હમણાં રે હું 3 વાગે મારા ઘરે પહોંચ્યો તો મારા ઘરે ચોર ચોરી કરવા આવતો એ આમથી આવ્યા હું આમથી આવ્યો બે ભેગા થઈ ગયા તે ચોર ભાગ્યો કે મજુ આ કોણ આવ્યો પછી અઠવાડિયા પછી પાછો ચોર આવ્યો તો હું પાછો તેથી 4:30 આવ્યો એ 4:30 આવ્યો પાછા બે ભેગા થઈ ગયા ચોર ભાગ્યો ત્રીજી વાર એનો 2:30 વાગે આવતો ચોરે 2:30 વાગે આવ્યો કે આ વખતે લૂટી લો ઘર કા પણ આમ આવ્યો ને અને બે ભેગા થઈ ગયા એટલે ઉભો રહી ગયો ચોર મને કે તમે ચોર છો પેલા મેં તો ના તો રાતે ચાથી આવો છો મેં કામ તો એવું જ છે ચોર જો કોણ 1.5 લાખના બૂથ માં આવતા રહી કઈ કરું એક જોડી કપડા પહેરવાના હાથમાં સાસ લાવો 1.5 લાખ રૂપિયા એક ભાઈનો મને ફોન આવ્યો અમને ફોન આવ્યો એક ભાઈનો મને કે કૃપા કેટલા મારે પ્રોગ્રામ કરો તમે કેટલા પૈસા લઈશો મેં તો 1.5 લાખ રૂપિયા મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો મેં તો ના તો છે ને 1.5 લાખ રૂપિયા મેં તો 1.5 લાખ રૂપિયા એટલા માટે મેં લઈશું કે ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એટલે અમારા છોકરાને ગલોટિયા ના ખાવા પડે એના પૈસા લઈશું અમે તો બહુ ગલોટિયા ખાઈ જાય જિંદગીમાં હા દઈ દીજો કલાકારને ક્યાં અમદાવાદ ક્યાં બોમ્બે ક્યાં પુના રોજ આવું જાવું એક્સિડન્ટમાં ઘણા બધા કલાકાર મરી ગયા કોઈના પરિવારની ખબર લેવા નથી જોતા સુધી અતિ ગાવાથી કેન્સર થાય સોરપેટી માથે માર પડે છે ઘણા બધા કલાકારો કેન્સર થવાથી મરી ગયા એના ઘરે કોઈ નથી જોવા કલાકારને શું હાલત છે અતિ બોલવાથી અટક આવે છે 2-3 વર્ષ પહેલા કરે 3 કલાકાર મરી ગયા એક કલાકાર હરેશ ગઢવી મારા ખોરામ મરી ગયો અટક આવવાથી નાની બે દીકરીઓ હતી સાહેબને કોઈ પૂછવા ન જોઈએ કલાકારને કે તારા બાળકો શું કરે છે કલાકાર આજો આ તબલા વગાડે છે બેન્જો એના ઘર એને આંગળી માથે હાલે છે અને આંગળાને કંઈક થઈ જાય એટલે આનું ઘર પૂરું થઈ જાય એટલે આ કલાકારો બધા છે સૌથી વધુ મહેનત હોય ને આ લોકો વગાડવાનું સૌથી ઓછામાં ઓછા પૈસા હોય આમ ના વગાડવાનું આ એકવાર એકતા કરી નાખી અમારે કોઈ કલાકારમાં વગાડવું નથી તો કલાકાર રોવે બોલો વગાડો હું પણ એકતા નથી આમની છે નથી ને ભોગ તો જવા દો ન હોય તો ભોગ તમારા એકતા નહીં કરવાની બે ભીખા મરી જઈશું એકતા કોઈ દી નહીં કરવાની એકતા કરો તો કોઈને બતાવવાની નહીં એકતા ને પૈસો તમે બતાવો એટલે તમારો જાય જય સીતારામ હા કઈક કલાકાર મેં જતા જોયા છે આ મારી ઉંમરમાં મોટા મોટા સિતારા હતા રાવણ જેવા એમ કોઈ હલશે જ નહીં મારા દીકરા એવા ફપ તને આવી જાય તારે પરમાત્મા છે હકાબા પછી બીજો હકાબા આવે ને આવે હકાબા બાપનું ચેત નથી આ હકુબા એકલા ચાલે નહીં ત્યારે રાખવાની બહુ જલ્દી હવે કોઈ પેદા થાય છે એને પટની જગ્યા આપી દેવાની નીકળી જાવ કારણ કે આપનું પલે મળી જાય સમજા મોજ કરો જિંદગીમાં બાકી કહી છે મેં મારા બાપુને રાહડો બનાવ્યો મારા બાપુ બધું વેચી નાખ્યું ને રાહડો સાંભળજો મજા આવશે એમાં આખો ઇતિહાસ છે મારા બાપનો ઈકો આપજો મામા કે નથી કરવી કોઈની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાશી રે બાપુએ હાચો વીઘા વેચી નાખી રે એ બાપુ મારા બાપુની રીતે રે એ બાપુ મારા બાપુની રીતે રે થેલા ટીંગાડતા ખીતે રે થોડા બહોત રોજ પીતે રે જુગારમાં કોઈ દી નો જીતે રે એ બાપુ મારા બાપુની રીતે રે આયલા ને કોઈ દી સીધા લીતે રે બેઠા ને કોઈ દી પ્લેન ની સીટે રે આજો ને મને ઘણું વીતે રે એ બાપુ મારા બાપુની આવા મારા બાપુ હતા તમને કોઈ વાંધો નથી મારા બાપુમાં મારા બાપુમાં તમને મજા આવી મેં નક્કી કીધી મારા બાપુ બેઠે બેઠે યાદ કરે કે મારો હું પહેલો દીકરો છું દુનિયામાં કે મારા મરી ગયા પછી મારા બાપને રોજ યાદ કરું છું કોઈ દીકરો રોજ યાદ ન કરે કે મરી ગયા પછી હા હરાદ આવ્યો ને હરાદ હજી શ્રાદ્ધ મારા મગજમાં ઘૂસતા નથી એ કે હરાદ માને વાસ નાખો ને હું મારા દાદાની વાસ નાખવા ગયો તો કે દાદા કાગડો થઈને આવ્યો હવે મારા દાદાને 100 વાર થયા મરી ગયા હજી એ કાગડો જે છે એને બીજો અવતાર મળ્યો અને હું ચલો હાલો એક કાગડો હોય મારા દાદા બીજા 6 કોણ આવે છે મારી વાસ ખાવા સાલાઓ નો આવે કાગડો થઈને ખોટી વાત છે હરાજ શું છે આપણા સંતો મંતો વૈજ્ઞાનિક હતા મોટા એને ખબર હતી કે આ પડદા માજી નહીં માને આમ હરાજ એટલા માટે બનાવવામાં આવ્યા છે કે ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ ખાવાથી કાગડીના બચ્ચા બચી જાય યા પ્રજા નહીં નાખી એટલે હરાજ એક ધર્મ બાજુ વાળીને આપણને હરાજ નાખતા કરી નાખ્યા કાગડીના બચ્ચા ધર્મ છે અને ભાદરવા મહિનામાં આપણને પિત્ત નામનો રોગ થાય છે ભાદરવા મહિનામાં
એ ગરમ દૂધ પીવાથી રોગ તમને મટી જાય એટલા ખીર ને આવું કર્યું એ ખાઈને આમ પડદા ખાય છે નહીં કેવું આમ ખવડાવો હા એમ થઈ ગયું બાકી કોઈ હરાત બરાબર કાગડો બાગડો છે જ નહીં હું તો ને માનતો માનો નહીં 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 કાગડું છે જ નહીં કોઈ અને કૂતરું મારીનું કૂતરું થાય માણા માણીનું માણા થાય કે ને 84 લાખ ફેરા કોઈ ફેરો છે જ નહીં જે મરે એ જ થાય એક કૂતરું મરે એક માણસ મળે કે કૂતરું તો પાર ઉતર્યું એક કૂતરું મળે ને તો માણસ પેદા થાય આવું મેં સાંભળ્યું છે વાત આવી ચલો અવતાર કૂતરાનો છે તો હા જે લાખો માણસ જન્મે તો લાખો કૂતરા મરવા જોઈએ ને એટલે કૂતરા તો એમને બહતા હોય છે મરતા જ નથી એ દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો ગોપિયું ચમટોડે બળી આ ગોપિયું ચમટોડે બળી એ રાત જોડી રબી કે